ભારતીય જનતા પાર્ટીના શાસકોએ ભ્રષ્ટાચારીઓને મોટા પદ આપવું, પદાધિકારી બનાવવાનો સિલસિલો વધુ એક વખત સામે આવ્યો છે. ભાજપાના પ્રાંતિજના વિસ્તારના આગેવાનને રાતોરાત પદ આપવામાં આવે, જે જુનિયર ક્લાર્કની પરીક્ષાના પેપર લીક કૌભાંડનો એક આરોપી હતો. આ રીતે જ આકાશ પટેલ, જે એ પણ એક આરોપી હતો, એને પહેલાં પદ આપવામાં આવ્યું, યુવા મોરચાનું પદ આપવામાં આવ્યું, અને એ રીતે જ હાર્દિક શર્માને એક પદ વિશેષ આપીને નવાજવામાં આવ્યો. એનો મતલબ કે ગુજરાતની અંદર લાંબા સમયથી કોંગ્રેસ પક્ષ કહે છે કે જે પેપર લીકના કૌભાંડીઓ છે, ગુજરાતમાં 24થી વધુ પેપર લીક થયા, અનેક પરીક્ષાની અંદર ગેરરીતિ, ગોલમાલ અને ગોઠવણો થઈ, અને પાટલા બારણે મળતિયાઓને ગોઠવી દેવા, આરએસએસના માણસોને ગોઠવી દેવાનો સુનિયોજિત ખેલ આપ્યો. એટલે કે મધ્યપ્રદેશની અંદરનું વ્યાપક કૌભાંડ, ગુજરાતની અંદરનું વ્યાપક કૌભાંડ એ ભારતીય જનતા પાર્ટીના મળતિયાઓ લાંબા સમયથી કરી રહ્યા છે. એવા સંજોગોમાં પાછું પદ પણ કેવું આપ્યું? કોષાધ્યક્ષ. એટલે કે તમે કટકી કરો, કમિશન કરો, કૌભાંડ કરો અને કમદમમાં મોટા પાયે જમાવ કરો. એનું એક વધુ ઉદાહરણ આપણી સામે આવ્યું. ત્યારે હું આપના માધ્યમથી માંગ કરું કે જુનિયર ક્લાર્કની પરીક્ષામાં 10 લાખ જેટલા યુવાનોના ભવિષ્ય સાથે રમત રમવાને કોના હિસાબે પદ આપવામાં આવ્યું? કોના આધારે પદાધિકારી બનાવવા? અને આવા કેટલા પદાધિકારીઓ કૌભાંડ અને કાનના કારણે એમને પદ્ધતિ, એમને પ્રમોશન પણ મળ્યું છે અને પદ પણ મળ્યું છે. આ ભાજપાનું અસલી ચાલ ચલણ ચરિત્રને ચહેરો છે. કોંગ્રેસ પક્ષ વારંવાર આ બાબત કહેતો હતો કે ગુજરાતની અંદર જાહેર પરીક્ષાની અંદર, સરકારી વ્યવસ્થાની ભરતી પરીક્ષાના કૌભાંડીઓને ગાંધીનગરનું રાજકીય આશ્રય છે, જે વધુ એક વખત સાબિત થાય છે. ત્યારે અમારી માંગ છે કે મુખ્યમંત્રી શ્રી તાત્કાલિક પણ જવાબ આપે, ભાજપા જવાબ આપે કે ગુજરાતમાં લાખો યુવાનોના ભવિષ્ય સાથે રમત રમનારા લોકોને કેમ તમે રક્ષણ આપો છો? શા માટે એને પદ અને પદાધિકારી બનાવીને એને નવાજવામાં આવે છે? એનો મતલબ કે ભાજપા ખુદ જાણે છે, અને એટલા માટે જ ગુજરાતની જનતાની એમને માફી માંગવી જોઈએ અને ગુજરાતના યુવાનોને જવાબ આપવો જોઈએ કે આ કૌભાંડીઓને શા માટે તેઓ